લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વોર્ડ નંબર 16 માં પાણીની લાઈન બાબતે ભાજપના બે કાઉન્સિલરો આવ્યા આમને સામને। પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર 16 માં પાણીની લાઈનના પ્રશ્ન બાબતે ભાજપના જ કાઉન્સિલરોમાં વિવાદ થયો। ભાજપના બંને કાઉન્સિલર આમને સામને જોવા મળ્યા। કાઉન્સિલર ઘનશ્યામ સોલંકીએ સંકલનની બેઠકમાં સવાલો ઊભા કર્યા હતા। કાઉન્સિલર ઘનશ્યામ સોલંકીના સવાલો સાથે કાઉન્સિલર સ્નેહલબેન પટેલ નારાજ થયા। વર્ષો બાદ વિસ્તારના નાગરિકોની પાણીની સમસ્યા હલ થઈ રહી છે ત્યારે અંદાજિત 72 લાખના ખર્ચે નાખવામાં આવશે પાણીની નવી નલિકા નાખ્યા બાદ 20 જેટલી સોસાયટીના ફૂલ પ્રેશરથી પાણી મળશે। જો પાણીની લાઈનથી સાથી કાઉન્સિલરને તકલીફ હોય અને મોવડી મંડળ કહેશે તો કામ બંધ કરાવશે તો પણ વાંધો નથી। દંતેશ્વર વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે નિરાકરણ આવ્યું છે ત્યારે જરૂર પડશે તો ઉપર પણ રજૂઆત કરીશ તેમ સ્નેહલ પટેલે જણાવ્યું હતું। સાથી કાઉન્સિલર ઘનશ્યામ પટેલના હાઈવે પર પાણી ડ્રેનેજના સૂચનને લઈને પણ વિવાદ થયો છે। વર્ષોથી પાણીની સમસ્યાને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સભામાં અને ચેરમેનની રજૂઆત બાદ પાણીના પ્રશ્નએ નિરાકરણ આવ્યું હતું। પાણીની સમસ્યાથી સભામાં રજૂઆત કરેલી, સ્ટેન્ડિંગમાં રજૂઆત કરેલી, બેઠકો થયેલી, એ મારી સભાની રજૂઆત પછી અમારા ચેરમેનશ્રીએ મારી અને મારા કાઉન્સિલર સાથે સહિત અધિકારીઓ સાથેની એક બેઠક કરી। બેઠકની અંદર જે અમારું આ નારાયણ આંગણ છે, આદિત્ય હાઇટ્સ છે, પ્રથમ રેસિડેન્સી છે, વિમલનાથ છે, સાઈનાથ છે, એ બધી સોસાયટીઓના પાણી 15 થી 20 સોસાયટીઓના પાણીના સુધારા માટેની અધિકારીશ્રીઓએ કીધું કે આ રીતની લાઈન લાવીશું ત્યારે પાણીનો ફરક આટલી સોસાયટીઓમાં પડશે। એટલે નવું કામ આ લોકો લઈ આવ્યા હતા। એટલે મને જે પેપરના માધ્યમથી જાણ થઈ કે મારા સાથી કાઉન્સિલર કહે છે કે પાણી આ કામ ના કરવું જોઈએ, પણ આટલી બધી સોસાયટીઓને જ્યારે પાણી મળવાનું હોય, લો પ્રેશર આવતું હોય, અત્યારે આખું હાઈવેથી ફરી અને પાણી આવે છે। અમારા અધિકારીશ્રીના ઇન્ટરવ્યૂ લેશો એટલે બધી માહિતી આપશે કેમ કે એ એન્જિનિયર છે। એટલે આટલી સોસાયટીઓને ફરક પડતો હોય તો સાથી કાઉન્સિલરે પબ્લિકની પાણી માટે, નાગરિકોના હિત માટે જ્યારે આપણે પાણી માટે બોલતા હોય તો એમને પાણી આપવું ખૂબ જરૂરી છે। પણ જો મારા સાથી કાઉન્સિલર મને પેપર દ્વારા જાણ થઈ છે તો એ ના પાડતા હશે કે આપણે આ પબ્લિકને પાણી અત્યારે જરૂર નથી આપવાની તો આપણે એને કેન્સલ કરીશું। અને બધા સ્થાયીના સભ્યોને પણ હું વિનંતી કરું છું કે અહીંયા આવો અને જુઓ તો ખબર પડશે કે પાણી આપવા જેવું છે કે નથી। નહીં હોય તો આપણે નથી આપવું, પણ અધિકારીશ્રીઓના કહેવા મુજબ કહે છે કે પાણી આટલી સોસાયટીઓમાં ફરક પડશે એટલે આપણે આ કામને દંતેશ્વર વિસ્તારમાં હોય પાણીની તકલીફ હતી। અમારા ઘણી બધી સોસાયટીઓએ પાણીના સુધારાના કામગીરી કરાવી છે અને કામો ચાલુ થઈ ગયેલા છે, ત્યાંનું પણ ફોલોઅપમાં છે જ। જે રીતનો વિવાદ થયો છે શું કહેશો તમે? ઉપલા કક્ષાએ રજૂઆત કરશો કોઈ? મારા સાથી કાઉન્સિલર જ પેપરના માધ્યમથી મને ખબર પડી કે ડાયરેક્ટ વિજયભાઈને ફોન કરે। શું કરવા? વિજયભાઈ અમારા શહેર પ્રમુખ છે, એ સંગઠનનું જોતા હોય છે અને આવા વારંવાર આરોપ લગાવવાથી કંઈ કોઈનું ભલું નથી થઈ જવાનું। હું મારા નાગરિકોના કામ માટે આવી છું અને મારા નાગરિકોના હિત માટે આ પાણીની લાઈન નાખવાની વાત છે। જો યોગ્ય લાગે તો અમારું મોવડી મંડળ નક્કી કરી અને લાઈન આપે, એમને યોગ્ય ના લાગે તો ના આપે। એક વસ્તુ બીજી પણ ઉલ્લેખ થયેલી છે જે પેપરમાં આવી પ્રમાણે કે સ્ટેન્ડિંગનો એજન્ડા કેવી રીતે મળે છે? એમની હાજરીમાં જ ચેરમેનશ્રી અને અધિકારીશ્રી જ્યારે અમારી મિટિંગ થઈ ત્યારે એમની હાજરીમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે આ નારાયણ આંગણ, આદિત્ય, પ્રથમ રેસિડેન્સીની આટલી બધી બૂમો છે, સાઈનાથ હોય, વિમલનાથ હોય, આદિનાથ હોય, તો એનો સુધારો કેવી રીતે થાય? એટલે અમારા અધિકારીઓએ અમારા ચેરમેનને સમજાવ્યું કે આ રીતનું આપણે કરીશું ત્યારે સુધારો મળશે। ત્યારે મારા સાથી કાઉન્સિલર હાજર જ હતા તો એમને ખબર પડવી જોઈએ અથવા એમને અધિકારીશ્રીને પૂછવું જોઈતું હતું કે કેટલી સોસાયટીઓને ફરક પડશે આ કરવાથી। એમ નાગરિકોનું કામ છે, એમની ઈચ્છા ના હશે તો આપણે નહીં કરીશું। મારા મોવડી મંડળ નક્કી કરે કે પાણી પબ્લિકને આપવું છે કે નથી આપવું। પાણીની સમસ્યાથી સભામાં રજૂઆત કરેલી, સ્ટેન્ડિંગમાં બેઠકો થઈ, શું કહેશો? શું નિરાકરણ આવ્યું છે? ત્યારે શું પરિસ્થિતિ છે? ચેરમેનશ્રીએ જ્યારે મેં સભામાં રજૂઆત કરી પછી ચેરમેનશ્રીએ અધિકારીશ્રીઓ સાથેની અમારી એક બેઠક બોલાવી હતી। એ બેઠકની અંદર અમારા અધિકારીઓએ એવું સૂચન કરેલું
કે આપણે આ લાઈન જે છે એ નવી નાખીશું ત્યારે આટલી સોસાયટી 15 થી 20 સોસાયટીઓને પાણી માટેનો ફરક પડશે. એટલા માટે ચેરમેન શ્રી આ કામ લાવ્યા હતા અને કામ મૂક્યું, મંજૂર થયું. મારા સાથી કાઉન્સિલર એવું કહે છે કે પાણી આ કામ નથી કરવું. સાથે ખાસ કરીને વાત કરીએ ઘનશ્યામભાઈ સોલંકીએ તમારા સાથી કાઉન્સિલરે એક લેટર લખ્યો છે કેસર જે એપીએસની પાછળ ડ્રેનેજના પાણી લાઈન નાખવાની રજૂઆત તો શું કહેશો? એ એમને લેટર લખેલો છે, જગ્યા કઈ છે મને ખબર નથી, પણ જે આ જગ્યાનો વિષય છે એ આખી સોસાયટીઓને પાણી મળવાનું છે, 15 થી 20 સોસાયટીઓનો સુધારો છે એના માટે, જે લોકો રહે છે વર્ષોથી એના માટેનો છે. એમને જે લખ્યું હશે એ કદાચ બહાર હાઈવે પર હશે, મારા ધ્યાનમાં નથી. હાઈવે પર તો હજી મકાનો બન્યા નથી. પણ એ જ પ્રશ્ન એમને લેટર લખેલો છે ને તો એમને પૂછો તો વધુ સારું, કારણ કે મારી પાસે માહિતી નથી. દક્ષિણ વિસ્તારમાં આવેલા કઈ કઈ સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે, સ્થાનિક કાઉન્સિલની રજૂઆત હતી, શું કેસો કરી શું નિર્ણય કરવામાં આવ્યો છે? આપણે વઘોડિયા રોડ પર, નારાયણ ફૂલવાડા રોડ પર આવેલ સાઈનાથ પાર્ક સોસાયટી, બાલાજી પ્લેટિના, ભાગ્યોદય ટેનામેન્ટ, આદિત્ય હાઇટ, આદિત્ય ઓર્બિટ, સંસ્કૃતિ હાઇટ્સ, ઓમકાર રેસિડન્સી, આદિનાથ ડુપ્લેક્સ, નારાયણ આંગણ અને પ્રથમ રેસિડન્સી, આવી સોસાયટીઓમાં પાણીનો પ્રોબ્લેમ હતો. આ લોકોને પાણી બાપોદ ટાંકીથી હાઈવે થઈને હાઈવેથી ગોળ ફરીને આશરે 1300 થી 1400 મીટર ફરીને પાણી લઈને આવતી હતી. એની જગ્યાએ હમણાં નવો રોડ ખોલ્યો હોય 700 મીટરથી આપણે એક લાઈન 400 mm ડાયાની નાખી. પહેલા જે આવતી હતી હાઈવેથી એ પણ 250 mm ડાયાની લાઈન હતી, નાની સાઈઝની. આ 400 mm ડાયાથી નાખી અને આપણે 700 મીટર શોર્ટ ડિસ્ટન્સથી પાણી આપવાથી હયાત આ સોસાયટીઓને પાણીના પ્રેશરમાં સુધારો થશે. કેટલા વર્ષથી આ તકલીફ હતી પાણી? આ 4-5 વર્ષથી છે તકલીફ હતી. પાણી આ નવી લાઈન નાખશો તો કેટલું પ્રેશરમાં તમે વાત કરશો? પાણી જે લોકોને નથી એટલે એ લોકોને જે પૂરતું પાણી મળી રહેશે બધાને. કેટલા લાખના ખર્ચે આ કામગીરી અંદાજે 72 લાખના ખર્ચે. હિતેન્દ્ર દેસાઈ, પાણી પુરવઠા વિતરણ.